ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસનો અધ્યાય 11, મહાત્મય કથા અને શ્રેષ્ઠ દાનની વાર્તા. પુણ્ય પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં કરેલું ભજન, કીર્તન, તપ, દાન, જપ બધાનું અધિકથી અધિક ફળ મળે છે અને ભગવાન પ્રભુ પ્રસન્ન થઈને તેમના શ્રી ચરણોમાં આપણને સ્થાન આપે છે. અંત સમયે જન્મ મરણના ચક્રમાંથી આપણને મુક્તિ અપાવે છે. તો આ અવસર ચૂકશો નહીં અને મારી સાથે સાંભળો ભગવાન પુરુષોત્તમ રાયની કથા વાર્તા. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. આ ચેનલમાં તમે પહેલી વખત છો તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ભગવાન પુરુષોત્તમ રાય તમારા સૌ પર કૃપા બનાવી રાખે એવી પ્રાર્થના સાથે હું આ કથા મહાત્મ્ય કહેવા જઈ રહી છું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. પુરુષોત્તમ માસની કથા અધ્યાય 11, શંકરનું વરદાન, શ્રેષ્ઠ દાનની કથા અને સંકીર્તન. પુરુષોત્તમ રાયની જય. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ઋષિ કન્યા મેઘાવતીએ ભગવાન શંકરની ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી. સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતા તે 5 અગ્નિઓની વચ્ચે બેસતી, હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી, ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી, ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પાથરીને શરીરે કંઈ પણ ઓઢ્યા વગર સૂતી, તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી. આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું. આટલી ઉગ્ર તપસ્યાથી ભગવાન શંકર મેઘાવતી ઉપર પ્રસન્ન થયા. તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેઘાવતીને દર્શન દીધા. મેઘાવતીએ તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી, છતાં ભગવાન શંકરના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ. તેનું શરીર ખુશ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંચય થયો. તે ઊભી થઈ અને ભગવાન શંકરની પૂજા કરી અને વિનયપૂર્વક સ્તુતિ કરીને કહેવા લાગી, હે પાર્વતી પતિ, હે દીનાનાથ, હે ભોળાનાથ, હે શંભુ, આપને નમસ્કાર હો. ચંદ્ર, સૂર્ય, અગ્નિ રૂપ નેત્રવાળા, મુખમંડળવાળા, મુંડમંડળવાળા ને સર્પને ધારણ કરનારા, ત્રિશૂળધારી હે પ્રભુ, મારા તમને નમસ્કાર છે. સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે, તેમ હું પણ આપને શરણે આવી છું. બાણાસુરના સર્જક અને અલક રાજાની મરેલ પત્નીને સજીવન કરનાર નાથ, આપના ગુણ ગાવા દુર્લભ છે. ભક્તોના શત્રુઓનો સંહાર કરનાર, સંસારનો આવાગમનનો નાશ કરનાર, જન્મ મરણને હરનાર એવા આપને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન શંકરે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈને કહ્યું, હે તપસ્વીની, તારી જે કાંઈ ઈચ્છા હોય તે કહે, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું જે માંગે તે આપવા હું તૈયાર થયો છું. ભગવાન શંકરનું આવું વચન સાંભળીને ઋષિ કન્યા બોલી, હે દીન દયાળુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા છો તો મને પતિ આપો. પતિ આપો, હું પતિ માંગુ છું, માટે મને પતિ આપો, પતિ આપો. મારી બીજી કોઈ ઈચ્છા નથી. ભગવાન શિવ બોલ્યા, હે કન્યા, તે 5 વાર પતિની માંગણી કરી, તેથી હવે તને 5 પતિ થશે. તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે. મેઘાવતી ભગવાન શંકરનું આ વિચિત્ર વરદાન સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. તેને આ સાંભળી ઘણું દુઃખ થયું. તેણે કહ્યું, હે કૈલાસપતિ, મેં વરદાનમાં માંગ્યું શું અને આપે આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય, એક પતિને 5 પત્ની હોય તેવું તો મેં સાંભળ્યું છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું. ભગવાન શંકરે કહ્યું, હે કન્યા, મારા વરદાનમાં કોઈ ફરક પડે નહીં, મિથ્યા થાય નહીં. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે. તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી.
તેના ફળ સ્વરૂપે આ બધું બનવા પામ્યું છે. હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું તું અપમાન ન કરીશ. અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ. આમ કહી ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનું મેઘાવતીને શંકરનું વરદાન નામનો 11મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા. શ્રેષ્ઠ દાનની કથા. વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા. તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી. લગ્ન થયાને ઘણા સમય વીતવા છતાં તેમને એકેય સંતાન પ્રાપ્ત થયું ન હતું. ઈશ્વર કૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો હતો. એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકોડમાં ઉછેરતો હતો. તેની કાળજી રાખવા નોકરો ખડે પગે તેની સેવામાં હાજર રહેતા. દિવસે દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો. રાજકુમારને મોટો થતો જોઈને રાજાનો આનંદનો પાર ન હતો. રાજાને આનંદ માતો ન હતો. આમ કરતા કરતા રાજકુમાર 15 વર્ષનો થયો ત્યારે એકાએક તે બીમાર પડી ગયો. આથી રાજા રાણી ઘણું દુઃખ પામ્યા. દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ પરદેશથી વૈદ્યોને બોલાવ્યા, જોગી જતી અને ભુવાઓને બોલાવ્યા, પણ કોઈ ઉપાયે કુંવર સાજો થતો નથી. રોગ તો દિવસે દિવસે વધતો જાય છે. કેટલાય ઉપાયો અજમાવી જોયા, પણ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નથી. રાજા રાણી કુંવરની પથારી પાસે 24 કલાક બેસી રહે છે. નથી રાજ્યના કારોબારમાં ધ્યાન આપતા કે નથી ખાતા પીતા. બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મારા દીકરાને સાજો કરો અને મને લઈ લો. એક દિવસની વાત છે. મધરાતનો સમય હતો. રાજા રાણી કુંવરના બિછાના પાસે ઝોકા ખાતા બેઠા હતા. ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો, હે રાજન, તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તેને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારો થાય તેમ છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્યના પ્રભાવે કરીને તે સાજો થઈ શકશે. આટલું સાંભળતા જ રાજાની આંખ ઉઘડી ગઈ. રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી. થોડી આશા બંધાણી. બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. જે કોઈએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે. માટે આ ઢંઢેરો સાંભળી જેમને રાજ્ય માટે ભાવના અને ભક્તિ હોય તે પોતાનું ફળ આપી રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરે. રાજા તેની કદર કરશે. નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર હતા. એ બધા રાજમહેલે આવવા લાગ્યા. પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા. પણ કુંવર આંખો ખોલતો નથી. રાજા રાણી નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કહેવું કોને? 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધતી ગઈ. કુંવર હવે ઘડી બે ઘડીનો મહેમાન હતો. ત્રીજા દિવસની સવારે એક ભિખારી જેવો ચીથરા વેરાયેલા હોય ચીથરે હાલે અને કૃશકાય માણસ મહેલમાં આવ્યો. એના દેદાર જોઈને પહેલા તો પહેરાગીરે એટલે કે જમાદારે એને મહેલમાં જવા ન દીધો. પહેરેદારે રોકી લીધો. એણે ઘણી આજીજી કરતા માંડ માંડ અંદર જવા દીધો. રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સૂગ ચડી. તે નગરનો તૈલી હતો. તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું, મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા હું આવ્યો છું. રાજા રાણી તેની સામે કુતૂહલથી જોઈ રહ્યા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે જેને પહેરવા કપડાં નથી, ચીથરે હાલ છે, 4 દિવસનો ભૂખ્યો લાગે છે, એવા આ કંગાળ માણસ દાન ક્યાંથી આપશે? એને ક્યાંથી દાન કર્યું હશે? રાજા તો ના પાડવા જતા હતા, પણ રાણીએ ઈશારાથી સમજાવ્યું કે આંગણે આવેલાનું દિલ ન દુભાવાય. રાજાએ તેલીને ફળ આપવા વિનંતી કરી.
તેલીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, આ પુરુષોત્તમ માસમાં જે દાન કર્યું છે એ જો આપને ઉત્તમ લાગતું હોય તો હું એનું ફળ રાજકુંવરને આપું છું. સાજો કરવો ન કરવો તે આપની ઈચ્છા. આટલું કહીને તે પાણી કુંવરના મોં ઉપર છાંટતા કુંવરે આંખ ખોલી ચારેય બાજુ જોવા માંડ્યો. પછી રાણી પાસે પાણી માંગ્યું. રાણીએ તેને પાણી આપ્યું. તે પાણી પીને પથારીમાં બેઠો થયો. આ બધું ક્ષણમાં બની જતા રાજા રાણી તો હર્ષ ઘેલા થઈ ગયા. રાજા રાણીની આંખમાંથી તો હર્ષના આંસુ વહેવા લાગ્યા. બંને તેલીના પગમાં પડી ગયા. કુંવર પણ ઊભો થઈ તેલીને પગે લાગ્યો. રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહી રથમાં બેસાડી ઘેર મોકલ્યો. બીજા દિવસે દરબાર ભરાયો. રાજાએ તેલીને પોતાની પાસે બેસાડ્યો. પછી પૂછ્યું, ભાઈ, તારો દેખાવ કંગાળ છે. પેટ પૂરતું ખાવા ન મળતું હોય તેવી તારી કાયા છે. તોય તે એવું તો ઉત્તમ દાન શું કર્યું છે તે તું આ સભામાં જણાવ, જેથી બધાને ખબર પડે. તેલી ઊભો થઈને બે હાથ જોડીને બોલ્યો, હું સાવ ગરીબ છું. ઘાણી ચલાવું છું. જે દિવેલ નીકળે એ વેચીને મારું ગુજરાન ચલાવું છું. સંતાનમાં 3 દીકરા અને 3 દીકરીઓ છે. તેથી ગમે તેટલી મહેનત કરું તો એ પેટે પાટા બાંધવા પડે છે. ઉછીનું ઉધાર કરવું પડે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો. તેમાં મેં અને મારી પત્નીએ વ્રત રાખવાનું નક્કી કર્યું અને સવારે વહેલા ઉઠી બંને સ્નાન કરવા જતા, કાંઠા ગોરમાનું પૂજન કરતા અને કથા વાર્તા સાંભળતા, કંઈક દાન કરતા અને એકટાણું કરી ઘાણી ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા. અમે કથામાં સાંભળેલું હતું કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લો ત્યારે કંઈક સત્કર્મ કે દાન કરવું જોઈએ. અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ. અમે નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારા ફરતી હું અને મારી પત્ની ઘાણી ખેંચીએ. આમ અમે બળદને આખો માસ આરામ આપ્યો. અમે પતિ પત્ની વારા ફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. થોડી વધુ મહેનત કરતા આથી તેને પહેલા કરતા 2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં મૂકવા માટે કર્યો. એ પૈસાનો ઉપયોગ હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા ત્યારે બંને 1 પૈસો કથામાં બ્રાહ્મણ આગળ મૂકતા. આવું અમે દરરોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતથી કમાણીના પૈસાથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉદ્યાપન કર્યું. મહારાજ, આ મેં જણાવ્યું તે અમારા વ્રત અને દાનની વાત છે. મેં બળદને મુક્તિ આપી, સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું. તે ઉત્તમ દાન છે કે કેમ તે તો પુરુષોત્તમ ભગવાન જાણે. તે તો મારાથી કેમ કહી શકાય. તેલની વાત પૂરી થતાં જ આકાશવાણી સંભળાઈ. તે જે દાન કર્યું છે તે જ શ્રેષ્ઠ દાન છે. આખો દરબાર ચકિત થઈ ગયો. બધા તેલીને પ્રણામ કરી વાહ વાહ બોલાવા લાગ્યા. રાજાએ ઊભા થઈ 1000 સોના મોહરવાળી થેલી તેના હાથમાં મૂકી થોડા ઘરેણા અને કિંમતી વસ્ત્રો ભેટ આપ્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, અહીં આપણી કથા પૂરી થઈ છે. હે પુરુષોત્તમ રાય, આ કથા સાંભળનાર, વાંચનાર, હુંકારો ભરનાર બધાની રક્ષા કરજો, બધાની મનોકામના પૂરી કરજો અને પ્રભુ અંત સમયે તમારું ચરણું પ્રદાન કરજો એવી મારી પ્રાર્થના છે. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ ભગવાનનું સંકીર્તન. બોલો પુરુષોત્તમ રાયની જય. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, ભગવાનનું સંકીર્તન કરીએ. શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. એકાક્ષર ઓમકાર તમે છો. મહર્ષિઓમાં ભૃગુ તમે છો. યજ્ઞોમાં જપ યજ્ઞ તમે છો. શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. સેનાપતિમાં કાર્તિકેયને જળાશયોમાં સમુદ્ર છો. પુરોહિતોમાં બૃહસ્પતિ છો. શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. વેદોમાં તમે સામવેદ છો. આદિત્યોમાં વિષ્ણુ તમે છો. તેજપુંજમાં સૂર્ય તમે છો. શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો.
દેવગણોમાં ઇન્દ્ર તમે છો, નક્ષત્રોમાં ચંદ્ર તમે છો, ઇન્દ્રિયોમાં મન તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. વાયુ શ્રેષ્ઠ મારીચી છો ને નાગાધીરાજ હિમાલય છો. સર્વ મનોના મન તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. રુદ્રોમાં તમે શંકર છો, વસુઓમાં તમે પાવક છો, યક્ષોમાં તમે કુબેર છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. ગંધર્વોમાં ચિત્રરથ છો, દેવર્ષિઓમાં નારદ છો, વાણીમાં ઓમકાર તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. પર્વત શ્રેષ્ઠ સુમેરુ તમે છો, વૃક્ષોમાં તમે પીપળો છો, સ્થાવર જંગમમાં ચેતન તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. હાથીમાં ઐરાવત તમે છો, અશ્વમાં ઉચ્ચ શ્રવા તમે છો, ગાયોમાં તમે કામધેનુ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. મુનિઓમાં શ્રી કપિલ તમે છો, માનવ ગણમાં રાજા તમે છો, સૃષ્ટિ સર્જક કામદેવ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. સર્પોમાં તમે વાસુકી છો, અનંત નામે નાગ તમે છો, ધર્મરાજ યમરાજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. ખગમંડળમાં ગરુડ તમે છો ને વનચરમાં વનરાજ તમે છો, સમય સ્વેર ત્રિકાળ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. પિતૃઓમાં સૂર્ય અર્યમાં પવિત્ર કરતા પાવન તમે છો, જળના દેવ શ્રી વરુણ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. શસ્ત્રધારીમાં રામ તમે છો, દૈત્યોમાં પ્રહલાદજી તમે છો, કર્મનું ફળ દેનાર તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. મગરમચ્છ જો જળચર માને નદીઓમાં ગંગાજી તમે છો, આદિ મધ્ય ને અંત તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. વિદ્યામાં અધ્યાત્મક તમે છો, વક્તાઓમાં વાદ તમે છો, સમુદાયમાં દ્રંદ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. સર્વના ઉત્પત્તિ કારક તમે છો ને મહાકાળ સંહારક તમે છો, ભાવિ સૃષ્ટિના સર્જક છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. કીર્તિ સ્મૃતિને લક્ષ્મી છો, ધીરજ ક્ષમાને બુદ્ધિ છો, સદા શબ્દાતીત વિભૂતિ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. સામવેદમાં બૃહદ તમે છો, સામવેદમાં બૃહદ સામ છો ને છંદોમાં ગાયત્રી છો, સકળ સૃષ્ટિનું બીજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. માસોતમમાં માર્ગશીર્ષ તમે છો, ઋતુઓમાં ઋતુરાજ તમે છો, તેજસ્વીનું તેજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. નિશ્ચયના દ્રઢ નિશ્ચય છો ને વિજય વરોના વિજય છો, સત્યશાળીના સત્ય તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. આયુધોમાં વજ તમે છો, ધૃતમાં છલ બલ શ્રેષ્ઠ તમે છો, ન્યાયી દમનના દંડ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. કવિઓમાં શ્રી શુક તમે છો, ગુપ્ત ભાવમાં મૌન તમે છો, અકાર ઉપકાર મકાર તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. મર્યાદા પુરુષોત્તમ તમે છો ને પૂર્ણ પુણે પુરુષોત્તમ તમે છો, સર્વ થકી સર્વોત્તમ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. સર્વ હૃદયમાં આત્મા છો, વિરાટના ક્ષેત્રાત્મા છો, પરબ્રહ્મ પરમાત્મા છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. યદુવંશ ભૂષણ કૃષ્ણ તમે છો, પાંડવમાં અર્જુન તમે છો, દ્રૈપાયન શ્રી વ્યાસ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો. જે કાંઈ શોભા વાળું છે, ઐશ્વર્ય ઓજસ વાળું છે, પ્રાણને બળમાં ન્યારું છે, એ રૂપને તેજ તમારું છે, સૌને મોહિત કરનારું ને સૌને સુખ દેનારું છે, વૈષ્ણવજનને પ્યારું છે, શ્રી કૃષ્ણ એ નામ તમારું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મિત્રો, આ હતી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ, ભગવાનની આરાધના. અધરમ મધુરમ વંદન મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ
વેણુ મધુરા રેણુ મધુરા પાણી મધુરા પાદો મધુરા નૃત્યં મધુરં સંખ્યં મધુરં મધુરાધિપતેરખિलं મધુરम् गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं गुप्तं मधुरं दुष्टं मधुरं सृष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपा मधुरा गाओ मधुरा यष्टिं मधुरं सृष्टिं मधुरं दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् आदरं मधुरं वन्दनं मधुरं नयनं मधुरं हसति मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, રાધા રાણીની જય. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલમાં પહેલી વખત છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ શ્રદ્ધાથી જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થેન્ક યુ.